હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતની એકદમ ફેમસ કોલેજિયન ભેળ બનાવીશું. આ ભેળ મેઇન તેની ચટણીના લીધે એકદમ ટેસ્ટી બનતી હોય છે. સાથે તેમાં જીરાળું પાવડર પણ એડ થાય છે, તો એ પણ જાતે જ બનાવીશું. અને આ ભેળ મોટા ભાગે આપણે બહારથી ખાતા હોઈએ છીએ, પરંતુ ઘરે બનાવવી એટલી જ સરળ છે અને ઘરે પણ મસ્ત ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો સૌથી પહેલાં ભેળ માટે 2 કપ મમરા લીધા છે, એને થોડા શેકી લઈશું. આ રીતે શેકીએ એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. તમે મમરાને 2-3 કલાક જો તડકામાં સૂકવી દો ને તો પણ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે ભેળ માટેની મીઠી ચટણી એટલે કે ગળ્યું પાણી બનાવીશું, જેમાં ખાંડનો જ ઉપયોગ થાય છે. તો અહીં મેં અડધો કપ ગરમ પાણી લીધું છે, તેમાં 3 મોટી ચમચી ખાંડ એડ કરી છે અને ખાંડને ઓગાળી લઈશું. તો આ ભેળમાં ખાલી ખાંડનું પાણી એડ થાય છે, છતાં એકદમ ટેસ્ટી ભેળ બને છે. હવે ભેળનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગ્રીન ચટણી બનાવીશું, જેના માટે 1 ઇંચ આદુનો ટુકડો, 1 મોળું લીલું મરચું, સાથે 4 એકદમ તીખા હોય ને એવા લીલા મરચાં લેવાના છે અને 1 કપ ધાણા લીધા છે. આ ભેળ થોડી તીખી હોય ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે, એટલે ખાસ જે એકદમ તીખા આવે એ જ મરચાં લેવાના. સાથે 1 મોટી ચમચી ખારી શીંગ લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. અહીં તમારે ચટણીમાં ખાંડ એડ કરવી હોય તો અડધીથી 1 ચમચી એડ કરી શકાય છે. મેં અત્યારે નથી કરી. સાથે ચટણીનો કલર સરસ ગ્રીન રહે એના માટે 3 આઈસ ક્યુબ લીધા છે અને સાથે જ અહીં મેં 2 કળી લસણ લીધું છે. મોટાભાગે જ્યારે શિયાળામાં આ ભેળ મળતી હોય ત્યારે ભેળમાં ઝીણું લીલું લસણ કાપીને એડ કરતા હોય છે, પરંતુ શિયાળા સિવાય જો તમે આ ભેળ બનાવતા હોય તો ચટણીમાં થોડા પ્રમાણમાં લસણ એડ કરશો ને તો ભેળનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આ રીતની ઘાટી રહે એવી ચટણી પીસી લેવાની છે. ચટણી વધારે પડતી પાતળી નથી કરવાની. એ પછી જીરાળું પાવડર બનાવવા 1 ચમચી જીરું પાવડર લીધો છે, 5 ચમચી લાલ મરચું અને 5 ચમચી ચાટ મસાલો લઈ બધી વસ્તુ મિક્સ કરી લઈશું. તો આ ભેળમાં જીરાળું પાવડર પણ એડ થતો હોય છે, તો જો તમારી પાસે ના હોય તો આ રીતે ઘરે પણ તૈયાર કરી શકાય છે. હવે ભેળ અસેમ્બલ કરી લઈએ. તો અહીં સૌથી પહેલાં મમરા લઈ લેશું. સાથે આ ભેળમાં ખાસ ખારી શીંગ એડ થતી હોય છે. મેં 5 કપ ખારી શીંગના દાણા લીધા છે. આ ભેળમાં ખારી શીંગનો ક્રંચ બહુ જ સરસ આવે છે. તો શીંગને આ રીતે ફાડા કરીને લેવાની છે અને શીંગનું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે થોડું વધારે ઓછું રાખી શકાય છે. સાથે 5 કપ જેટલી એકદમ ઝીણી સેવ લઈશું. સાથે જીરાળું પાવડર એડ કરીશું, તો લગભગ અડધી ચમચી જેટલો મેં એડ કર્યો છે. સાથે થોડા લીલા ધાણા. અગેન અહીં જો તમારી પાસે લીલું લસણ હોય તો ઝીણું કાપીને એડ કરી શકાય છે. હવે પહેલાં કોરી વસ્તુ બધી મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં ગ્રીન ચટણી એડ કરીશું. તો ગ્રીન ચટણી અને મીઠું પાણી એડ કર્યા પછી ભેળ ફટાફટ સર્વ કરી દેવાની. તો અહીં મેં લગભગ 3 મોટી ચમચી જેટલી ગ્રીન ચટણી લીધી છે. સાથે અડધા લીંબુનો રસ, અથવા તો તમને ખટાશ જેવી ગમે એ પ્રમાણે લીંબુ લેવાનું અને જે ખાંડનું પાણી કરીને રાખ્યું હતું એ એડ કરીશું. તો આ ભેળ ખાટી મીઠી તીખી એવી બનશે. તો બધી વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે તમે થોડી પ્લસ માઇનસ કરી શકો છો. હવે બધું પ્રોપર મિક્સ કરી લઈશું. આ ભેળમાં ઘણા લોકો ચવાણાનો પણ ઉપયોગ કરતા હોય છે. તમને ચવાણાવાળી ભાવે તો તમે થોડા પ્રમાણમાં ચવાણું પણ લઈ શકો છો. તો મિક્સ કર્યા પછી ફટાફટ ભેળને સર્વ કરી દેવાની અને ઉપરથી મેં થોડી ફરીથી ગ્રીન ચટણી લીધી છે. તો બસ તૈયાર છે એકદમ ટેસ્ટી એવી કોલેજિયન ભેળ. જેટલી ઝડપથી બનશે એટલી જ ઝડપથી ખવાઈ પણ જશે. જો તમારી પાસે ચટણી રેડી હોય ને તો પછી ભેળ બનાવવી બહુ જ સરળ છે.
તો એકવાર ખાસ આ રીતે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.